જ્યારે આપણે ગર્ભમાં હોઈએ છીએ ને, ધર્મશાસ્ત્ર અને સાયકોલોજીને ભેગા કરીને જો એક થિયરી કાઢીએ તો એક થિયરી એવી નીકળશે કે મનુષ્યના અંદર 15% સ્વભાવ એના પિતાનો આવે છે. આ સમજો, પ્રત્યેક મનુષ્યના અંદર 15% સ્વભાવ એના પિતાનો આવે છે. બીજા 15% સ્વભાવ એની માતાનો આવે છે, 30%. બીજા 30% સ્વભાવ એના અંદર એ માતાનું એ વખતનું મેન્ટલ સ્ટેટસ કયું છે એના આધાર ઉપર એ વ્યક્તિના અંદર આવે છે ગર્ભ સંસ્કાર દ્વારા. 30%, 60. તમને ખબર છે હિરણ્યકશિપુની પત્ની કયાધુ, એ કયાધુને થયું કે મારા પેટના અંદર જે છોકરો પલી રહ્યો છે એ તો એક રાક્ષસનો છોકરો છે અને આ જન્મ્યા પછી પણ રાક્ષસ જ થશે. એને નારદજીનો સત્સંગ કર્યો અને નારદજી એને ઓમ નમો ભગવતે વાસુદેવાયનું મંત્ર આપ્યું, એનું જપ કર્યું અને એના પરિણામે એ રાક્ષસના ત્યાં પણ ભક્ત પ્રહલાદનું જન્મ થયું. ગર્ભ સંસ્કારના અંદર એ તાકાત છે કે વ્યક્તિના આખી પ્રકૃતિને ચેન્જ કરી શકે છે, સ્વભાવને બદલી શકે છે. પહેલા 30%, 15% માતા પિતામાંથી તમારા અંદર આવે છે. બીજો 30% એ માતાના ગર્ભ સંસ્કારથી આવે છે, 60%. બીજો 20% નેચર, એ તમે કયા જગ્યાએ કયા કુળમાં તમારું જન્મ થયું છે, તમારા એન્સેસ્ટર્સ કોણ છે, 15, 20, 25, 30 પેઢીના સંસ્કારો તમારા અંદર આવે છે. તમારા અંદર કયો જીવ છે, આસુરી છે, દૈવી છે, એ જીવના સંસ્કાર તમારા અંદર આવે છે. બીજા 20% નેચર એમાંથી બને છે, તમારી પરવરિશ પરથી, 80%. અને બીજા 20% વ્યક્તિ પોતાના સ્વભાવને એ કઈ પરિસ્થિતિમાં જન્મ લીધું છે, એનું બાળપણ કેવું ગયું છે, એના જીવનમાં કેવા કેવા સંઘર્ષ અને ચેલેન્જીસ આવે છે, એના આધાર ઉપર એ બીજા 20%, એમ 100% વ્યક્તિનો સ્વભાવ એ બને છે. એમાં 80% એ ગર્ભના અંદર એની પ્રકૃતિ બની જતી હોય છે. તમને ખબર છે આ દુનિયાના અંદર કોઈ પણ સજ્જન વ્યક્તિની ફેક્ટરી હોય ને, એ ફેક્ટરીના અંદર એ પ્રોડક્શનનું બહુ ધ્યાન રાખે કે આના અંદર પ્રોડક્શનના અંદર ક્વોલિટી મેન્ટેન થવી જોઈએ. કોઈ પણ સજ્જન વ્યક્તિની ફેક્ટરીના અંદર પ્રોડક્શન સારી રીતે ચાલે થાય અને પ્રોડક્શનમાં ક્વોલિટી હશે તો કન્ઝ્યુમર સુધી ક્વોલિટી પહોંચશે ને. પ્રોડક્શનમાં જ ક્વોલિટી નહીં હોય તો કન્ઝ્યુમરમાં ક્યાંથી પહોંચવાની? આ વિશ્વના અંદર જીવતી જાગતી મનુષ્યને ઉત્પન્ન કરવાની ફેક્ટરી, એનું નામ છે સ્ત્રી. અને આ સ્ત્રીમાંથી જ્યારે એક છોકરો ઉત્પન્ન થાય છે ત્યારે એ છોકરાને જ્યારે જન્મ આપે છે એ વખતે એ 9 મહિનાના અંદર એ ક્વોલિટીને એટલી હદ સુધી મેન્ટેન કરવામાં આવતી નથી. પ્રોડક્શનમાં જ ખોટ છે. પ્રોડક્શનમાં જ જો ખોટ હોય તો વ્યક્તિમાં ખોટ આવવાની જ છે ને. આ દુનિયાના અંદર તમે સાંભળ્યું હશે વાસ્તુ દોષ, ગ્રહ દોષ, રાહુ દોષ, શનિ દોષ, આ દોષ તે દોષ. પણ મને લાગે છે આજના છોકરાઓમાં સૌથી મોટો દોષ એ કદાચ ગર્ભદોષનો છે. ગર્ભદોષ માતા પિતામાં જ હોતું નથી. એ સંસ્કાર ક્યાંથી આવે? મેં પૂજ્ય જીજીને પિતૃચરણને એકવાર વાત કરેલી કે આજે નવી જનરેશનને સુધારવા માટે આ ગર્ભ સંસ્કારના વિષયને આજના યુવાનો સુધી પહોંચાડવો જોઈએ. એમાં અમે એક કોર્સ તૈયાર કરવાના છે. આખી એક એવી સીડી બનાવવામાં આવશે કે એક એક શ્વાસ સાથે રાધે બોલાય અને એક એક શ્વાસને છોડતા કૃષ્ણ બોલાય. તમે જ્યારે શ્વાસ લો છો ને ત્યારે તમને ખબર નથી હોતી કે તમે શ્વાસ લો છો. કોઈ પણ માણસ સાથે જ્યારે તમે વાતચીત કરો અને એને એવું કહેતા હો જરા 2 મિનિટ સમજે ને, હું શ્વાસ લઈને આવું, શ્વાસ वो ऑटोमेटिक लिया जाता है. 9 મહિનાના અંદર જે ગર્ભવતી માતા હશે ને એના માટે એક સીડી તૈયાર કરવામાં આવે અને એ સીડીના અંદર બેકગ્રાઉન્ડમાં બાંસુરી વાગતી હોય અને રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ કોન્સ્ટન્ટ એમાં સ્મરાતું હોય. એ ગર્ભવતી માતા જ્યારે સૂઈ જશે ને એના બેડરૂમમાં આ સિસ્ટમ સેટ કરવામાં આવશે. એની એક એક શ્વાસ રાધે બોલશે, એક એક શ્વાસ છોડતા કૃષ્ણ બોલશે. 9 મહિનાની બધી જ રાતમાં એ સૂતી વખતે રાધે કૃષ્ણનું સ્મરણ કરશે. એ તો કરશે જ, પણ એના સાથે એના પેટમાં બેઠેલો એ છોકરો પણ રાધે કૃષ્ણ બોલશે અને જન્મતાના સાથે એ રાધા કૃષ્ણનો ભક્ત થશે. સંસ્કાર
સ્વરૂપે જ્ઞાતે શ્રવણમ ભવતી. પરમાત્માનું સ્વરૂપ, એ પરમાત્માની કથાને જાણવાથી એ સ્વરૂપનું મહત્વ ખબર પડે છે. શ્રીનાથ ચરિત્ર કથાના માધ્યમથી આ શ્રીનાથજીના સ્વરૂપને આપણે આ 7 દિવસોમાં સમજીશું. શ્રીનાથજીની સુંદર લીલાઓનું રસપાન કરશું. પણ આ રસપાનના અંદર હું તો કહું છું, આટલા મોટા વરસાદના અંદર એક બૂંદ પણ જો લાગી ગઈ ને, તમારા જીવનને બદલી નાખશે. सत्संग का एक वाक्य ही हमारे जीवन को बदलने के लिए काफी है. आखो सत्संग નું જો પાન થાય તો વ્યક્તિ ક્યાંનો ક્યાં પહોંચી જાય. બહુ બધી વર્ષા થતી હોય ને એમાં પેલો છીપલાના અંદર એક બૂંદ પણ એ છીપના અંદર જો વસી જાય ને, એ પણ મોતી બનીને બહાર નીકળે છે. એમાં શ્રીનાથ ચરિત્રની વર્ષાના અંદર જો એક બૂંદ પણ તમારા હૃદયના અંદર સ્થિર થઈ ગઈ ને, એ કદાચ ભાવ અને પ્રેમ રૂપી મોતીના રૂપમાં એ બહાર નીકળશે. એમાં કોઈ સંશય નથી. બંદૂકની જ્યારે ગોળીઓ ચાલતી હોય, બુલેટની ગોળીઓ ચાલતી હોય, એમાં એક ગોળી જો તમારા હૃદયને વાગી ગઈ ને, એ તમને મારી નાખે છે. બુલેટની એક ગોળી તમારા હૃદયમાં લાગી જાય, એ તમને મારી નાખશે. પણ શ્રીનાથ ચરિત્રના રસની એક ગોળી તમારા હૃદયમાં જો લાગી ગઈ, એ તમને આ ભવસાગરથી તારી નાખશે. આપણા ભાગ્યના પ્રમાણે આપણને ફળ મળે છે. અરે ગયા જન્મમાં તે કદાચ તારી પત્નીને ખૂબ હેરાન કરી હોય, તો આ જન્મમાં પત્નીના પગલા પડતા તું હેરાન થાય. હવે તારું જ તું ભોગવે છે. અને આ દુનિયામાં શા માટે સ્ત્રીઓને જ કોસવામાં આવે છે? પુરુષો તો બધા દૂધથી ધોયેલા ભાગ્ય લઈને આવ્યા છે. સ્ત્રીઓના પગલા સારા ને સ્ત્રીઓના પગલા ખરાબ. હા, નિશ્ચિત કોઈ આપણા માટે લકી અનલકી હોઈ શકે, પણ એમાં એને કોસવાની જરૂર નથી. એ આપણું જ આપણે ભોગવીએ છીએ. નિમિત્ત કારણ કોઈક બને છે, સૂચક કારણ કોઈક બને છે, એમાં એનો કોઈ વાંક ગુનો નથી. આપણો જ વાંક ગુનો છે. આપણા જ કર્મનો દોષ છે, આપણા જ ભાગ્યનો દોષ છે. નિમિત્ત કોઈ પણ બને. કાળી બિલાડી જાય એટલે બિલાડીને કોસી. હવે બિલાડી શું કરે બિચારી? ગાય જાય એટલે આપણને કે શુભ થયું, કંકુ ધોળાય શુભ થયું, દૂધ ધોળાય અશુભ થયું. આ બધું સૂચક છે. તમારા પૂર્વજન્મના કર્માનુસાર તમારા આ જન્મના કોઈક દિવસમાં કંઈક ખરાબ તમારું થવાનું છે, તો ભગવાન શું કરે છે? કાળી બિલાડીને પ્રેરણા આપે છે, જા કાળી બિલાડી આના સામેથી જઈને ગુજર, એટલે એને ખબર પડે કે આજનો દાડો સારો નથી, સતર્ક રહે. તમારા પૂર્વજન્મના કર્માનુસાર તમારા કોઈક દિવસે અગર શુભ થવાનું હોય, તો ભગવાન ગાયને પ્રેરણા કરે, હે ગાય તું આના સામેથી ગુજર, એટલે આને ખબર પડે આજે આનો દિવસ શુભ છે. ક્યાંક કોઇન્સિડન્ટલી કંકુ ધોળાઈ જાય, કંઈક એવી ઘટના થઈ જાય, એમાં આપણે માની લઈએ સારું થયું ખરાબ થયું, પણ મૂળમાં એ થવાનું જ હતું. ભગવાન તો સંકેત આપે છે. કાળી બિલાડી તો બિચારી મદદ કરવા આવી, ગાય તમને સંકેત આપવા આવી કે તમારો દિવસ આજે સારો છે. એ સૂચક છે. એમાં દોષ ગાયનો કે કાળી બિલાડીનો નથી. એમ કોઈ વ્યક્તિ તમારા જીવનમાં લકી બનીને આવે, કોઈ અનલકી બનીને આવે, તમે જ તમારું ભોગવતા હો છો. પણ કોઈને આપણા સ્વાર્થ માટે થઈને હેરાન કરવું, હેરેસ કરવું, એ પણ એક ગુનો છે. મેન્ટલ હેરેસમેન્ટ ઇઝ અ બિગ ક્રાઇમ. તમે કોઈને શરીરથી મારી નાખો એ તો ક્રાઇમ છે જ, પણ તમે કોઈકના મનને મારી નાખો એ પણ એક ક્રાઇમ છે. તમે કોઈનું દિલ દુખાવો, તમે કોઈને હર્ટ કરો, એ પણ એક ક્રાઇમ છે. અને એટલે જ કહેવામાં આવ્યું, આપણા સુખ દુઃખ માટે થઈને કોઈ બીજાને આપણે હેરાનગતિ નહીં કરવી. તારા કારણે આવું થયું, તું જ મારા જીવનમાં પનોતી છે, તું જ અનલકી ફેક્ટર છે. કોઈ લકી અનલકી નથી ભાઈ, સૂચક છે. એ વહુને શ્રીનાથજી બાબામાં ખૂબ આસ્થા ને આસક્તિ. એને શ્રીનાથજીની માનતા લીધી, હે પ્રભુ, આપના માટે કોઈ ભેંસને શોધી કાઢવી બાયા હાથનો ખેલ છે. આ ભેંસને આપ પાછી શોધી આપો, હું 10 શેર માખણ આપને ભોગ કરીશ. અને શ્રીનાથજી બાબાની જ્યાં બોડા ભાવે આ વહુએ માનતા લીધી, ત્યાં શ્રીનાથજી બાબા
જ્યાં પણ બિરાજતા હતા ત્યાંથી દોડતા ગયા એની ભેંસને પાછી મોકલી. અને જ્યાં ભેંસના પગલા પાછા ઘેર પડ્યા એટલે બધા સાસરિયાઓ બોલ્યા, આ વહુ તો આપણા માટે બહુ લકી છે. ખોવાયેલી ભેંસ ભાગ્ય પાછી આવે. અરે વહુ, તારા તો ભાગ્ય કહેવાય, તું અમારા ઘેર આવી. પાછી છીકડીની ડબ્બી મળી ગઈ. બધું સારું થવા લાગ્યું. અને સારું થવા લાગ્યું તો બહુ સારી, ખરાબ થવા લાગ્યું તો બહુ ખરાબ. વહુને ખબર પડી ગઈ આ બધા સાસરિયાઓ સ્વાર્થી છે. મેરા સનાતન સંબંધ મેરે પ્રભુ કે સાથ હૈ. એમને મારી મદદ કરી. વહુના ઘરમાં માખણની રેલમ છેલ હતી. હવે તો સાસુએ માખણ કાઢવાની જવાબદારી પણ વહુને આપી દીધી. એક એક શેર રોજ ગપચાવતી જતી અને 10 દાડે 10 શેર માખણ તૈયાર. ડબ્બો ભરાયો. ઘરમાં કોઈ નહોતું અને માખણનો ડબ્બો લઈને બહાર નીકળવા ગઈ તો પડોશી ચાપલો બન્યો. ક્યાં હાલ્યા? વહુને થયું આ પાછો પડોશી કંઈક ઊંધા છતાં કાન ભમરશે સાસુને. સાસુ ઊંધું છતું વિચારશે. એ ડબ્બો લઈને પાછી અંદર આવી ગઈ. ઘણા પડોશીઓ સારા હોય ને ઘણા પડોશીઓ વિચિત્ર હોય. દુનિયાને લોટરી લાગે એમાં આપણને વાંધો ના હોય, પણ જ્યાં આપણે પેપરમાં વાંચીએ કે બાજુવાળાને લોટરી લાગી તો આપણા મનમાં એવો વિચાર આવે કે નસીબ એક દરવાજું ચૂકી ગયું. હા, બાજુમાંથી ક્યાંક આપણા પર આવી જતું અને બાજુવાળો સુખી થાય એને પાછો બહુ મજા ના આવે. આ દુનિયા સુખી થાય એને વાંધો નહીં, બાજુવાળો કંઈક વધારે. આમ બાજુવાળા કામે લાગતા હોય, પેપર પાછા બાજુવાળા અલગ અલગ મંગાવે પછી શેર કરે એટલે 2 પેપરને સબસ્ક્રાઇબ કરવા ના પડે. ખર્ચો બચાવે ખરા પાછા. બહુના મનમાં થયું હવે હું કઈ રીતે મારા શ્યામ સુંદર સુધી પહોંચું. શ્રીનાથજી બાબાની ભક્તિ કરતા ચિંતન કરવા લાગી. હે શ્યામ સુંદર, अब आप ही मेरे गृह पधारो. आप तो सबका उद्धार करते हो, सबका कल्याण करते हो, सबके घर घर पधारते हो, पधरामणी करते हो. तो आज मेरे घर भी पधारो और ये मक्खन का डिब्बा लेकर आप पधारो. હજી તો બહુ બધા વિચારોમાં હતી, ચિંતનમાં હતી અને અચાનક દરવાજા ઉપર ખટખટનો અવાજ આવ્યો. અને જ્યાં ખટખટનો અવાજ આવ્યો અને વહુએ બારણાને ખોલવા ગઈ ત્યાં તો 7 વર્ષનો સાવરો સાક્ષાત શ્રીનાથજી બાબા એ વહુના દ્વાર પર આવીને ઊભા છે. ભગવાન શ્રીનાથજી સાક્ષાત દ્વાર પર આવીને ઊભા રહ્યા અને હાથ પકડીને વહુ અંદર લાવે છે, બાજોટ પર વિરાજમાન કરે છે. अरे श्याम सुंदर, आज आप मेरे जैसे निष्कंचन के वहां पधारे, ये मेरा सद्भाग्य है. अपलक नेत्रे भगवानના દર્શન કરતી જાય, પોતાના ભાગ્યની સરાહના કરતી જાય અને બસ શ્યામ સુંદરને કહે છે મેં यूं गई और यूं आई. રસોડામાં ગઈ ડબ્બો લેવા અને વહુના આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. વહુના એક આંખમાંથી પ્રેમના અશ્રુ વહે છે અને બીજી આંખમાંથી દુઃખના અશ્રુ વહે છે. એક આંખમાંથી સંયોગના અશ્રુ વહે છે અને બીજી આંખમાંથી વિયોગના અશ્રુ વહે છે. प्रश्न हो, संयोग और वियोग एक साथ हो सकता है? તમે એક ક્ષણમાં સુખી થાઓ અને બીજા ક્ષણમાં દુઃખી થાઓ. સુખ અને દુઃખ એક સાથે રહી શકે? દિવસ અને રાત એક સાથે રહી શકે? તડકો અને વરસાદ એક સાથે રહી શકે? એવું બહુ ઓછું બનતું હોય કે તડકો હોય અને વરસાદ પડતો હોય. સુખ અને દુઃખની લાગણી એક સાથે કેવી રીતે અનુભવાય? તો ત્યાં કહેવામાં આવ્યું ये समय चला जाएगा. ये वाक्य को अगर दुख में सुनो तो सुख होगा और सुख में सुनो तो दुख होगा. ये समय चला जाएगा. બહુના મનમાં વિચાર આવ્યો આજે શ્યામ સુંદર પધાર્યા એનો મારા મનમાં આનંદ છે, પણ થોડીક જ વારમાં મને છોડીને જતા રહેશે એ વિચારથી, એ વિયોગનો વિચાર એ મને દુઃખ આપે છે. આપણો પસંદીદા વ્યક્તિ આપણા ઘરે આવે એનો આનંદ થાય, પણ એ આપણને છોડીને થોડાક દિવસમાં જતો રહેશે આ વિચાર એ આનંદને નિરાનંદમાં કન્વર્ટ કરી નાખે. संयोग और वियोग की अनुभूति बहू के मन में हो रही है.
અને વહુ મનમાં વિચાર કરે, હે પ્રભુ, આપ મારા ઘરે પધાર્યા એ મારું ભાગ્ય. આ ડબ્બો લઈને જતા નહીં રહેતા, પણ મારા સ્વહસ્તે થોડી સામગ્રી આરોગીને જજો, મને આપની સેવા પ્રદાન થાય. એ વહુ પ્રભુને મનોમન પોતાના મનોરથ પ્રગટ કરીને માંગી રહી છે, હે પ્રભુ, કાશ आपकी सेवा का अवसर मुझे मिल जाए, मेरा जीवन धन्य धन्य हो जाए. લાલાએ ગ્વાલિનીને કીધું, અરે ગ્વાલિની, આ માખણના ડબ્બાનું વજન ખૂબ છે, તું મને થોડું આમાંથી ખવડાવી દે ને. ग्वालिनी मुस्कुराने लगी, है प्रभु, आपने मेरी मन की बात जान ली. અને એક એક માખણના કોરને ખવડાવતી જાય, ખવડાવતી જાય, ખવડાવતી જાય. એના એ આંગળીઓને ભગવાનના એ કોમલ અધરોષ્ટનો સ્પર્શ થતો જાય અને એ ગ્વાલિની વધુ ને વધુ રસાન્વિત બનવા લાગી, સ્વરૂપાસક્તિ થઈ. સર્વસ્વ સમર્પણ ભગવાનના શ્રી ચરણારવિંદોમાં કર્યું અને એ ભગવાનના દિવ્ય સ્વરૂપને પોતાના હૃદયના અંદર વિરાજમાન કરે છે. અને માખણ આરોગતા આરોગતા પ્રભુ ત્યાંથી પધારી જાય છે. ગ્વાલિની સદૈવ માટે પોતાના મનમાં એ પ્રભુના દિવ્ય સ્વરૂપને ધારણ કરીને રાખે છે. કોઈ એકાદ પ્રભાવશાળી વ્યક્તિ આપણા જીવનમાં આપણને મળે ને એમના સાથે જો 10 મિનિટ મુલાકાત કરી હોય તો એ જિંદગીભર યાદ રહે. વારંવાર એનું સંસ્મરણ પણ થયા કરે. સાક્ષાત ભગવાનનું જેને સંગ મળે, સાક્ષાત ભગવાન સાથે આ પ્રકારનો સમય વ્યતીત થાય, એના જીવનમાં ભગવાનનો વાસ થઈ જાય. એનું મન હૃદય એ સદૈવ ભગવાનના સ્વરૂપથી આપ્લાન્વિત બની જાય. ભગવાને આ ગ્વાલિની ઉપર પોતાની વિશેષ અનુકંપા કરી